કે આ એક હટકે મૂવી, અલગ જ સ્ટોરી. અહીંયા ડોગ્સ પણ આવ્યા છે, પહેલી વાર સિનેમા ઘરોમાં ડોગ્સ આવ્યા છે. સો તમને બહુ બધા સવાલ હશે. તો એક કૂતરાનો ધર્મ માણસનો સાથ આપવો, એને નિસ્વાર્થ પ્રેમ આપવો. સોરી હા, તારી સાથે થોડો સ્કેમ કર્યો. આ મારો ભાઈ છે ચિંટુ. તું જો આનાથી દૂર ભાગીશ ને તો મારાથી પણ ભાગીશ. હાય ચિંટુ. અરે ઠરકી સાલા, આ લુખ્ખો મને ચાટવા આવતો તો. આપણી આ ડીલ વિશે કોઈને કંઈ જ કહેવાનું નહીં. દુશ્મન ભલે તાકાતવર હોય પણ આપણે પણ કઈ નબળા નથી. લડશો ને મારા માટે, આપણા દેશ માટે. દેશ એ બોર્ડર જોઈ લીધી કે શું? ના બે, આપણે દુશ્મનના શરીર પર નહીં એના અહંકાર પર આક્રમણ કરવાનું છે. કૂતરાની પૂંછડી ભલે વાકી પણ માણસોને સીધા રાખવાની તાકાત ધરાવે છે. હસ્ત જોશ. તને અને તારા ભાઈને ચોરીથી ગાડી સુધી બરાબર ઘસડીશ અને પછી જ કચડીશ. લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ. જો કેમ તો પછી ગિફ્ટ મારી લઈ લેજે સપ્રેમ. રેગ્યુલર લાઈફ, જે સિમ્પલ ડેરી મંડેન બોરિંગ લાઈફ, એમાંથી કંઈક એવું એક્સ્ટ્રાઓર્ડિનરી જોવા માટે ઓડિયન્સને થિયેટર્સમાં લાવીએ. જે આપણે નાનપણથી જે ફેરી ટેલ્સ ને એવી વાર્તાઓ, કોમિક બુક્સ વાંચીને મોટા થયા છીએ, એવું કંઈક લાર્જર લાઈફ ઇન્ટરેસ્ટિંગ આઉટ ઓફ ધીસ વર્લ્ડ જોવા ઓડિયન્સ આવે ને એમને મજા આવે એવી ઈચ્છા છે અમારી. દેટ ઇઝ ધ મેઇન રીઝન એકચ્યુઅલી. ખૂબ સરસ, ખૂબ સરસ. ઓલ્સો આનંદ સરનો પણ એવો કંઈક ક્રાઇટેરિયા હશે સ્ક્રિપ્ટ સિલેક્શનમાં? ફિલ્મ બોક્સ ઓફિસ પર મિરેકલ કરે એ ઇમ્પોર્ટન્ટ. ક્યાં બાત હે સર. થેન્ક યુ વેરી મચ. કિરદાર મારે ભજવવાનું છે તો હું બહુ જ એક્સાઇટેડ થઈ ગયેલો, કારણ કે આવું કેરેક્ટર બહુ નસીબથી જ તમારા ખોળામાં આવ્યું. અને પછી આખી જ્યારે વાર્તા સાંભળી ત્યારે એવું થયું કે યાર ફિલ્મ આટલી જબરજસ્ત છે, કેરેક્ટર આટલું જબરજસ્ત છે. પણ મેઇન ટાસ્ક હતી કે હ્યુમન બોડીમાં ડોગનું સોલ આવે તો સોલને ખબર ના પડે કે એ બોડી જોડે ઓપરેટ કઈ રીતે કરતું. તો એ જે રમવાનું હતું એ બહુ મજા આવી. પછી પાર્થ હેલ્પ ધ લોટ કે આપણે અમે રોજ એક્સપેરિમેન્ટ્સ કરતા હતા કે એની વોક કઈ રીતે થશે, એ બિહેવ કઈ રીતે કરશે, એના હાથ કઈ રીતે હશે, એની ટંગ કેવી હશે. એ રોનકના કિરદારને ભાઈ માને છે તો એને જોશે કઈ રીતે. તો અમે લોકો બધા સાથે વર્કશોપ કરતા ગયા અને બાય ધ ટાઈમ અમે શૂટ સુધી પહોંચ્યા ત્યાં સુધી એક ટોન નક્કી થઈ ગયેલો અને પછી રેગ્યુલર ફીડબેક ચેક કરીને ચેન્જીસ કરતા ગયા. આઈ હોપ તમને બધાને ગમે. Now I'm very comfortable with pets, so that is the most asambhav moment happened. દક્ષતાને એકવાર શેર થવું જોઈએ. અહીંયા આગળ માઈક આપો ને. પૂંછડી પટાવી પટ્ટ કાલો ઘેલો થાય. વાત તારી સાચી છે, અડધી છે ને કાચી છે. ફેરે જો કૂતરો તું ગામ છોડી જાય. ભલે ગામે ત્યાં છુપાય તને ગોતી લેશે ભાઈ. તારી ભાજી કાઢી નાખશે ને ફાડી ખાશે ભાવ. ઓડિયન્સ ચલો બધા આપણે ક્લાપ કરીશું. ક્લાપિંગ કમ ઓન. કોને કીધું કૂતરો લાગતો છે કૂતરો. પૂંછડી પટાવી પટ્ટ કાલો ઘેલો થાય. વાત તારી સાચી છે, અડધી છે ને કાચી છે. ફેરે જો કૂતરો તું ગામ છોડી જાય. ભલે ગામે ત્યાં છુપાય તને ગોતી લેશે ભાઈ. તારી ભાજી કાઢી નાખશે ને ફાડી ખાશે ભાવ. લાગતો જે ક્યુટેડો પૂંછડી પટાવી પટ્ટ કાલો ઘેલો થાય. વાત
વાત તારી સાચી છે અડધી છે ને કાચી છે ફરે જો ભીતરો તું કામ છોડી જા ભલે ગમે ત્યાં છુપા તને ગોતી લેશે બા તારી ભાજી કાઢી નાખશે ને ફાડી ખાશે પાવ તો યાર થેન્ક યુ સો મચ ગાઈઝ લેટ્સ ગો ઓન ધ કાઉન્ટ ઓફ 1 2 3 કરીએ 1 2 3 આનંદભાઈ આ યુનિક એકદમ ફિલ્મ ને આ કેવી રીતે સંભવ થયું તમારા આનો કોન્સેપ્ટ અમારા ડાયરેક્ટર છે પાર્થ એમણે ડેવલપ કરેલા અને ખૂબ ઇમોશન છે સરસ હસવાની મોમેન્ટ પણ છે અને અમને લાગ્યું કે આજના ટાઈમમાં ગુજરાતી ફિલ્મમાં ક્યારેય પણ આવો પ્રયોગ થયો નથી તો અમે દરેક વખતે અમે કંઈક નવો પ્રયોગ કરતા હોઈએ છીએ તો આ વખતે આ પ્રયોગ કરીશું આપણી જનતાને શું કહેવા માંગો છો બસ અમે લોકોએ આ એક સાહસ કર્યું છે નવી જાતની ફિલ્મ બનાવી છે એક નવી ફ્લેવર લાવ્યા છે અને આપ લોકોનો સાથ અને સહકાર અમારી સાથે હશે તો ભવિષ્યમાં પણ આવી એક્સપેરિમેન્ટલ નવી ફિલ્મો લાવી શકીશું એની પાઇપલાઇન પ્રોજેક્ટ્સ આવે અત્યારે 2-3 પ્રોજેક્ટો ગુજરાતીના લખાઈ રહ્યા છે એટલે તો છે તે સિવાય બાકી બીજી રિજનલ અને હિન્દીમાં તો ઘણા બધા ઓકે સર નમસ્કાર મારું નામ વૈશાખ શાહ છે હું ફિલ્મ નિર્માતા છું અમારી આવનારી ફિલ્મ અસંભવ રિલીઝ થવા જઈ રહી છે આ જન્માષ્ટમી પર 7મ 8મ પર 4 સપ્ટેમ્બરે દરેક નજીકના સિનેમાઘરોમાં એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે જેમાં હાસ્ય પણ છે અને ઇમોશન લાગણીઓ પણ છે અને આઈ એમ શ્યોર કે પબ્લિકને આ ફિલ્મ એટલી જ મજા આવશે જેટલી અમારી પાછળની બધી ફિલ્મોમાં મજા કરી છે ચાહે 3 એકા હોય ફક્ત મહિલાઓ માટે હોય કે ચણિયાચોળી હોય આવી અમારી આવનારી ફિલ્મ છે આઈ એમ શ્યોર કે પબ્લિકને બહુ જ ગમશે સો ગો એન્ડ એન્જોય ધ ફિલ્મ વિથ યોર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ આ ક્રિએટિવ આઈડિયા કેવી રીતે તમારા માઇન્ડમાં આવ્યો મેડમ બધા રાઇટર્સ જોડે જ્યારે બ્રેન સ્ટોર્મિંગ કરતા હોઈએ ત્યારે ઘણી વખત એક કોન્સેપ્ટ આવતો હોય પછી કોન્સેપ્ટ પરથી હું ફિલ્મ સ્ક્રિપ્ટમાં ડેવલપમેન્ટનું કામ કરતા હોઈએ છીએ ખાસ કરીને સોંગ બહુ આજે આપણે લોન્ચ કર્યું એ વિશે સોંગમાં બસ આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું છે કે કલાકારોએ એટલે જે એક્ટર્સ છે ફિલ્મની અંદર એ લોકો પોતે સોંગ ગાયું છે અને એટલું સરસ રીતે લોકો ગાયું છે અમુક રીતે સોંગને પ્રમોશનલમાં યુઝ પણ કર્યું અને શૂટ પણ કર્યું અને એક પબ્લિકને એક એન્ટરટેનમેન્ટ મળે એના માટે પીરસવા માટે લોકો તૈયાર પણ થયા વોઝ ઇટ ડિફિકલ્ટ વિથ ધ એનિમલ લિટલ બીટલ ઓકે થેન્ક યુ જી મારું નામ રોનક કામદાર છે અને આજે સોંગ લોન્ચ કર્યું સ્પેશિયલી યુ હેવ સેંગ સો કેવું લાગ્યું અને કેવું રહેશે તમારું બહુ મજા આવી એકચ્યુઅલી અમારા માટે બહુ મોટી સરપ્રાઈઝ હતી યા એક દિવસ અમને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બોલાવ્યા અને કીધું કે ચલો ગાવા એટલે અમે લોકો બે જણા પહેલાં તો આમ કે મસ્તી કરે છે અમારી જોડે ઓકે પણ કેદારભાઈ ને ભાર્ગવભાઈ હતા તો અમારાથી થઈ ગયું પણ ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ સમથિંગ ન્યૂ અને હોપફુલી આવું બીજું બધું બી કરવા મળે અમને તો મજા આવે કેટલું રિયાઝ કર્યો તો ને કેટલા ટેક્સ લેવા પડે રિયાઝ હતો જ નહીં કહું છું અમને લોકોને બોલાવી જ દીધા હતા કે ભાઈ આવો તમારું કંઈ કામ છે એમ કરીને અને ત્યાં જઈને સીધા લિરિક્સ પકડાવીને કે તમારે ગાવાનું છે અમે લોકો એક મિનિટ હતો અમે સિંગર્સ નથી પણ કે હા એમને ખબર છે પણ અમે કરાવી લીધું એમને બસ મોઢે કરી લો અને ટેક્સ થયા હતા પણ ઓનેસ્ટલી અમે લોકોએ એક જ સેશનમાં આખું ગીત પતાવી દીધેલું સો આઈ થિંક એમણે બહુ સરળતાથી અમને સમજાવ્યું અને બધું અમારી પાસે કામ કરાવ્યું તો એ થઈ ગયું પણ એ લાઈક આઈ સેડ બહુ જ મજા આવી એઝ અ પેટ લવર તમને કેવું લાગ્યું અને વોઝ ઇટ અસંભવ ફોર ધીસ સી એઝ અ પેટ લવર તો હું બહુ ગ્રેટફુલ છું કે વૈશ્વભાઈને આનંદભાઈએ અને પાર્થે આવી એક સ્ક્રિપ્ટ લખી હું આનો ભાગ બન્યો એ તો મારા માટે વધારે મોટી વાત છે પણ હું ના હોત તો પણ આઈ વુડ હેવ બીન એઝ થેન્કફુલ કારણ કે એ લાગણી જે છે ને એ જેના ઘરે પેટ હોય એ જ સમજી શકે છે કે તમને જે પ્રેમ જે હૂંફ જાનવર આપે છે તમને નિખાલસતા વગર કંઈ એક્સપેક્ટ કરે એ એની ફિલિંગ જ કંઈક અલગ છે સો આઈ એમ વેરી વેરી ગ્લેડ કે હું આ ફિલ્મનો ભાગ બન્યો આપણા વ્યુઅર્સને શું કહેવા માંગુ છું બસ 4 તારીખે ફિલ્મ આવી રહી છે જન્માષ્ટમીનો તહેવાર છે સમગ્ર પરિવાર સાથે હશો જ તમે ઓલરેડી તો આ સરસ મજાની પારિવારિક મૂવી જોઈએ અને આ પરિવારની એક યુએસપી છે કે જે ડોગ છે ચિંટુ છે એ આ પરિવારનું કેન્દ્ર છે કેન્દ્ર સ્થાન કહીએ ને એ બધાનું સ્ટ્રેસ બધાની દુઃખ બધાની પીડાઓ એ હરી અને એમને બસ ખાલી ખુશીઓ આપે સો એ જ ખુશીઓ અમે ગેરંટીથી તમને પણ આપીશું આ ફિલ્મ જોયા પછી સો પ્લીઝ આવો ઓકે થેન્ક યુ સ્ટાર્ટ વિથ ધ ઇન્ટ્રોડક્શન પ્લીઝ યારો નામે તો યાર છે વાલ વેચતા ઉધાર છે બીજું કોણ છે
મારા જેટલું છે કોઈ વફાદાર છે ભાવ ભાવ ભાવ. વેલકમ ટુ ગુજરાત હેડલાઇન. થેન્ક યુ સો મચ. ધ સોંગ ઇઝ વેરી નાઇસ અને ખરેખર મેલેડિયસ છે એટલે યાદ રહી જાય સિક્વન્સ વાઇઝ. પણ તમારા જે સ્ટેપ્સ છે હાજી. વોઝ ઇટ ડિફિકલ્ટ ફોર યુ? વેરી ડિફિકલ્ટ અને ટાઈમ ઓછો હતો. આઈ થિંક અમે લોકોએ 4 દિવસમાં આખું સોંગ રેડી કરી દીધું છે રિહર્સલ કરીને બધાએ. પ્લસ બધા અલગ અલગ જગ્યાએ રિહર્સલ કર્યું છે. આપણે અમદાવાદ બરોડા હતો કારણ કે પ્રિન્સ સાથે મારે સોલોચંગ પણ હતો જે મારે શીખવાનો હતો. એ અલગ લોકિંગ પોપિંગ હિપહોપ ટાઈપનું હતું અને પ્લસ અમે સાથે કોર્ડિનેટ કરીને બી કર્યું. બટ એક જ દિવસમાં અમે લગભગ આઈ થિંક 18-20 કલાકની શિફ્ટ કરીને આ સોંગ કર્યું અને આઈ હોપ ઓડિયન્સને બહુ ગમે. ગુજરાતી ફિલ્મમાં અને એ બી પેટ ના લવર નહીં અને એઝ અ વિલન તમને કેવું લાગ્યું? બહુ મને મજા આવી આ કેરેક્ટર પ્લે કરવાની કારણ કે આ બધા મિત્રો તો છે વર્ષોથી અમે ઓળખીએ છીએ પણ આ કેરેક્ટર બહુ જ અલગ હતું, નેગેટિવ શેડ હતું. જર્ની બહુ જ મજા આવી એટલે 4 સપ્ટેમ્બરમાં તમે જોશો ને તમને બહુ મજા આવશે. એટલે ખાસ પ્રિપેરેશન શું કરવું પડ્યું? તમારે રૂડલી ડાયલોગ્સ ને બધું આપવું પડ્યું? હા એવું આપવું પડ્યું અને અઘરું પડે ભાઈબંધો સામે એવી રીતે વાત કરી That's right. પણ આખું એક વર્કશોપ કરી મેં ને પાર્થે જે ડિરેક્ટર છે તો સરસ 5 દિવસની વર્કશોપ કરી એમાં સરસ કેરેક્ટર બન્યું. તમારું ઓલ ઇન વન કેટલા બધા રોલ્સ છે આમાં, એઝ અ સિંગર, એટલે ડોગનું જે પાત્ર ભજવવાનું અને પછી રિયલમાં. સો હાઉ યુ ફેલ્ટ? મજા આવે કારણ કે એઝ એન એક્ટર તમને આવા ચેલેન્જીસ મળતા રહે. અચાનક ખબર પડી કે હવે ગીત ગાવાનું છે, પછી ખબર પડી હવે ડાન્સ કરવાનો છે અને રોલ પણ એવો બોડી લેંગ્વેજ પર ઘણું કામ કરવાનું. હ્યુમન બોડી છે અને ડોગની સોલ છે, નીચે સુવાનું ને બધું એવું તો બધું બહુ છે. જ્યારે કેટલું ઓબ્ઝર્વ કર્યું હતું તમે? પણ હું નાનપણથી ડોગ લવર છું એટલે yeah. હું જોતો આવ્યો છું, એમને ખવડાવતો આવ્યો છું તો મને ખબર છે કે અમુક એ લોકો કઈ રીતે જોવે. એ ખુશ હોય તો એમની પૂંછડી પટપટે, એમને ના મજા આવતી હોય તો એમની પૂંછડી અલર્ટ હોય તો એવી હોય. તો આઈ એમ વેરી કમ્ફર્ટેબલ અરાઉન્ડ ધેમ. અને જ્યારે મને ડિસેમ્બરની આજુબાજુ ખબર પડી ને માર્ચમાં શૂટ હતું એ 3-4 મહિના મને કૂતરું કરડ્યું બી છે એ ડ્યુરેશનમાં અને આશીર્વાદ બી મળ્યા છે અને બસ પછી બાકી બધું. વોટ અબાઉટ ધ કોન્સેપ્ટ? અને આ કોન્સેપ્ટ તમને કંઈ હટકે લાગ્યો હતો? ઓફકોર્સ હટકે જ છે આવો કોન્સેપ્ટ. જેન્યુઅલી આઈ થિંક ગુજરાતીમાં નહીં, હિન્દી, મરાઠી, બીજી કોઈ લેંગ્વેજમાં બી આપણે નથી જોયું અને બહુ ડિફિકલ્ટ હતું. એટલે કુડોસ ટુ જેનોક પ્રોડક્શન અને વૈશાલ સર કે આવો પ્રોડક્ટને બેક કરી અને શૂટ કર્યું. આપણે તેરી મહેરબાની એમાં ડોગનો રોલ હતો જેકી શ્રોફનો. દેટ વોઝ ફેમસ અને એના પછીનો આ મેં ફર્સ્ટ ટાઈમ જોયું ઇન ગુજરાતી. સો હાવ યુ ફીલ કે ભાઈ બહુ અલગ ફિલ્મ છે અને વ્યુઅર્સને શું કહેવા માંગો છો? બહુ જ અલગ ફિલ્મ છે આ. ફેમિલી એન્ટરટેનર છે, એટલી ઇન્ટેન્સ અને સિરિયસ ફિલ્મ નથી. Yeah. કોમેડી છે, મજા આવશે. 4 સપ્ટેમ્બરે આવે છે, થિયેટરમાં જોવા. ઓકે, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.